ત્યારે જ હવે નજર કરીએ ચાંદીના કારોબાર પર તો સતત રેકોર્ડ રેલી બાદ ચાંદીમાં આજે મોટો ઘટાડો આવ્યો છે। શરૂઆતી કારોબારમાં MCX ઉપર 2,54,000 પ્રતિ કિલોને પાર નીકળ્યા બાદ ચાંદીમાં નફા વસૂલી આવતી જોવા મળી। ચાંદીની અપડેટ આપવા આપણી સાથે સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, ચાંદીમાં આજે કેવો કારોબાર જોવા મળ્યો? જી, ચાંદીની વાત કરી લઈએ ખાસ કરીને તો સતત કહી શકાય કે ઓલમોસ્ટ 2 મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે કિંમતોમાં સતત એક વધારો આપણે થતો જોવા મળતો દેખાયો હતો, પણ આજે એક મોટા ઉતાર ચઢાવ સાથેનું કામકાજ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે। રેકોર્ડ હાઈ બન્યા બાદ કિંમતોમાં ઉપલા સ્તરેથી નફા વસૂલી બનતી દેખાઈ રહી છે। શુક્રવારની જે 10% તેજી આપણે જોઈ હતી, ત્યારબાદ આજે એક નફા વસૂલીનું દબાણ ચાંદીમાં બનતું દેખાઈ રહ્યું છે, જ્યાં ઉપલા સ્તરેથી ઓલમોસ્ટ ચાંદીની જો વાત કરીએ લગભગ 20,000 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો ચાંદીના ભાવ પર આપણે જોઈ રહ્યા છે। કિંમતોમાં ઓલમોસ્ટ 3% વધુનું ઘટાડો જોઈ રહ્યા છે। સાથે જ ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે વાત કરી લઈએ તો $81 પાર કામકાજ આપણે પહોંચતું જોયું હતું, ત્યારબાદ ત્યાંથી પણ એક ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો છે। સવારે MCXની જો આપણે વાત કરી લઈએ લગભગ 2,54,000 રૂપિયા પ્રતિ કિલોની ઉપર કિંમતો આપણને પહોંચતી દેખાઈ હતી, જ્યાંથી એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે। એટલે ક્લિયરલી નફા વસૂલી ચાંદીની કિંમતોમાં ઉપલા સ્તરેથી રેકોર્ડ લેવલ્સથી આપણને બનતી દેખાઈ રહી છે। શું ચાલી રહ્યું છે ચાંદી માટે તેની વાત કરી લઈએ। જો 26 ડિસેમ્બરની જો આપણે વાત કરી લઈએ તો ચાંદીના લેવલ્સ ખુલ્યા હતા 2,47,194 રૂપિયાની આસપાસ પ્રતિ કિલોનો ભાવ આપણે જોયો હતો। જે હાઈ બન્યા હતા તે 2,54,174ના હતા, લો ભાવ હતો 2,33,120 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ, અને જે ક્લોઝિંગ લેવલ આપણે જોઈએ 26 ડિસેમ્બરનું તો લગભગ 2,39,787 રૂપિયા પ્રતિ કિલો આપણને આ લેવલ્સ ક્લોઝિંગ લેવલ 26 ડિસેમ્બરના આપણને બનતા દેખાયા હતા। પણ ઓવરઓલ આજની જો આપણે વાત કરી લઈએ તો એક ઉપલા સ્તરેથી ખાસી એવી નફા વસૂલી આપણને આવતી દેખાઈ રહી છે, જે ભાવ ઓલમોસ્ટ રેકોર્ડ લેવલ્સથી 20,000 રૂપિયાનો પ્રતિ કિલોનો ઘટાડો ચાંદીની કિંમતોમાં આપણને બનતો દેખાઈ રહ્યો છે। જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। તો